વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. જયેશભાઈની સાથે મારે બહુ જ જૂનો સંબંધ છે. 1984 થી 1984માં મારા મેરેજ પણ નહોતા થયા અને મારું નડિયાદ પોસ્ટિંગ થયું ત્યારે જયેશભાઈ ત્યાં હતા, ત્યારે મુલાકાત થયેલી. પછી રાજકોટ હું ગયો અને જયેશભાઈ આવ્યા અમદાવાદ, એટલે જે કોન્ટેક્ટ થોડો પેલો થયો, કેવો કે ડીમ થઈ ગયો. પણ પાછો હું 2009માં જ્યારે પાછો અહીંયા અમદાવાદ મારી ટ્રાન્સફર થઈને આવ્યો, ત્યારથી પાછા ફરીથી ગાઢ સંબંધ થઈ ગયા, એટલે ફેમિલી રિલેશન જેવું. અને સ્ટેજ ઉપર ગાવા માટે જો હું અહીંયા આવ્યો હોય તો બીકોઝ ઓફ જયેશભાઈ. જયેશભાઈ ન હોત તો કદાચ હું આ સ્ટેજ ઉપર આવ્યો ન હોત ગાવા માટે ક્યાંય. કારણ કે એમણે મને સૌથી પહેલા રિંગ કરી, હું રિટાયર થયો ને, સાહેબ તમે આવો. પણ મેં કીધું મને તો ગાતા નહીં આવડતું. મેં કહ્યું મને ક્યાં ગાતા આવડે? કે નહીં તમે આવો, કે એક વખત આવો. કે ત્યારે કીબોર્ડ લઈને આવતા હતા, કીબોર્ડ લઈને આવતા હતા કે મને કીબોર્ડ વગાડતા આવડે છે ને એટલે હું કીબોર્ડ વગાડીશ, પણ હું ગઈશ નહીં. અને બીજું આ વિશાન છે, એના મમ્મી શ્વેતા, એમની સાથે પણ મારો બહુ જ જૂનો સંબંધ છે, ગાઢ સંબંધ. અમારા પડોશમાં બાજુના ક્વાર્ટરમાં અમે પીએમટી કોલોની રાજકોટમાં સાથે રહેતા. શ્વેતા ઘોડિયામાં જોડતી હતી. એ વખતની વાત છે, 1986-87 હશે કદાચ એ સમયગાળામાં. એટલે એમના ફાધર ભટ્ટ સાહેબ બહુ જ કાઇન્ડ માણસ, બહુ જેન્ટલમેન માણસ. એમણે એ વખતે પોતાના ખર્ચે કેમેરો લીધેલો, કોડેકનો એવા ને, એ વખતે તો પેલા રોલ આવતા હતા, કેમેરો લીધો અને અમારા છોકરાઓના બધાના ફોટા પાડે, સ્ટુડિયોમાં ડેવલપ કરે અને પછી અમને આપે, લ્યો ફોટા. એટલો બધો નજીકનો સંબંધ છે. એટલે એ પણ મારી દીકરી છે એમ સમજો. મારે કહું છું એમ કે નાનપણથી એને ઓળખું છે. એટલે જયેશભાઈને 85 થી અને હું 86-87 થી ઓળખું છું. અને